ગાંડી થઈ ગયા છો રાસ લેશો એમાં ખેતર ખૂંદી માર્યું મારું તો મગજમાં કઈ કેસટ ચડી ગઈ છે લે ગુજરાતી હોય તો ગમે ત્યાં ગરબા લે યાર કોમેન્ટ મારી દીધી છું પહેલા તો એટલે ખેતર છે આ તારું ગરબાનો ચોક નથી ગરબાનો મારે અહીંયા છે ને ક્લાસીસ ખોલવાની જરૂર છે આવડતા નથી તું સૈણા ખૂંદી નાખે તો સાંજ મને એમ ઘર ભેગી થા કરવું કાંઈ નહીં અને એક ખંભો કેમ ઊંચો રહે છે એસે પુષ્પરાજ ઝુકેગા ની સલા હવે એક પાટું મારે પસાટે જઈને પડે ને પાછી તો પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા જોઈ લીધું પુષ્પરાજ તું ના મને કોઈ જોવા નથી લાગી મારે જાવું છે પેલા સૈણા નીંદવાના છે નીંદવા લઈ પછી લઈ ચણા નીંદાઈ ગયા જો ખડ પારે પારે ઢગલા થઈ ગયું કાલ તમારે કાઢી દેવાનું છે અને આપણે હવે શું કામ કરશું તો આજે આપણે આપણા વાડીની બધાને હું મુલાકાત કરાવું કે મેં શું શું વાવ્યું છે અને હું થોડી કોમેડી છું હું થોડી ગાંડી છું હું થોડી ઘેલી છું એ હું કાંઈ ગાંડી નથી રે હું કાંઈ ઘેલી નથી એ બધાને ખબર જ છે ગાણા ગાવાના નથી તારે થતા જો તો પહેલા આપણે વાવ્યા છે રતાળું એને કહેવાય રંતાળું એની પછી આપણે વાવી છે કાલે વિડીયોમાં જોઈએ છે લીંબુડી વચ્ચે વાવ્યો છે આપણે ગુંદો વાવ્યો નતો ભગવાનની દયાથી હાથે હાથે ઉગી ગયો છે પછી વાવ્યું છે આપણે લીલું લસણ ક્યારા નંબર 3 છે ક્યારા 3 પછી આવી જાય છે આપણો આમાં આપણે કરેલો છે ડુંગળીનો રોપ અને આગળ છે ધાણા મેથી ધાણા મસ્ત ને પછી આવી જાય છે આ પેલો ક્યારો ચલો પેલા ક્યારામ લઈ લ્યો તો બાળકો પછી આવે છે આપણો પેલો ક્યારો એ છે કાબુલી ચણાનો એટલે કાબુલી ચણા ઓલું કેવું કે છોલે ભટુરે બનાવવા માટે આપણે વાવી દીધો છે એક ક્યારો એક ચણા ત્યારબાદ આવી જશે આપણા કાળા ચણા એને આપણે પીલીને ભજીયા માટે દાળ બનાવશું ત્યાં કાબુલી ચણા ને આ ચણા બે અલગ અલગ છે મને બે એક જ લાગે ના ફેર છે ઘોડાનો ફેર છે એમાં છોડો ભાંગી જાય છે ધ્યાન રાખો અને ત્યારબાદ આપણે વાવેલા છે આ બાજુ ઘઉં કેવા છે ઘઉં તો ઘઉં નો હોય ઘઉં જ હોય હવે પછી હું શું કહેતી હતી તો આજે આપણે રાસ લેવાનું બંધ કર આજે આપણે દોઢિયામાં શીખશું પંજાબી સ્ટેપ આ પંજાબી ઝુકેગા ની સલા મેં તો હમણાં શું કીધું શ્રીવલ્લી ગીત નથી જોયા ફિલ્મ નથી જોયું ચાલો તો હવે આપણે કહેશું ચણા નીંદાઈ ગયા છે લસણમાં ખડ હતું નહીં ઘઉંમાં ખડ નીંદવાનું ન હોય દવા છટાઈ ગઈ છે પાણી વળાઈ ગયું છે હવે આપણે થઈ જશું વાડીએથી ફ્રી ને ફ્રી અસલ આટા વગરની લાગે છે કોણ કોમેન્ટ આવી ક્યાં આવી હવે અસલ આટા વગરની લાગે છે ભલે આવી હચન આવી તો હું થઈ ગયો એ રાઈડો નહીં ચકી હવે તો પાક્કું 100% લે ચકલી હતી એને ચકલી કેવામ છે ની સર ચકલી નહોતી કબૂતર હતા ઈ જી હતું તો પંખી ને ચકલીઓ આમ બોલે છે તો આ છે મારું નાનું એવું ફાર્મ જો કે કહેવાય નહીં મારા ડેડીનું છે પહેલા મારું હતું હવે મારા ડેડીનું છે મતલબ પહેલેથી ડેડીનું જ હતું ડેડીનું જ છે પણ મારું તો હું કહી લઉં કે આ છે મારું ફાર્મ એમાં છે થાંભલાની લાઈન ક્યાં છે એક જ છે અને આ છે જો મિત્રો આ બાજુ આવી જાઓ ફટાફટ આ છે મારું ગામ અને એમાં છે ગાત્રાળ માતાજીનું મંદિર તો કોમેન્ટ મારી દેજો જય ગાત્રાળ માતાજી અને કોને ગાત્રાળ માતાજીના દર્શન કરવાની ઈચ્છા છે જો કોઈ કોમેન્ટમાં કહેશે કે અમારે તમારા ગામનું મંદિર જોવું છે પ્રખ્યાત છે ગોધમાવાડીમાં ડુંગરાવાડી ગાત્રાળ તો આપણે ત્યાં મંદિરનું પણ મુલાકાત લઈશું અને વિડીયો દ્વારા બધા જ મિત્રોને દર્શન કરાવશું